टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. વાહનમ વૃષભો યસ્ય વાસુકી કંઠભૂષણમ વામે શક્તિધરમ દેવમ વકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 18 જાન્યુઆરી 2026. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે પોષ વદ અમાવસ્યા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વાષાઢા, જે સવારે 10 કલાક અને 13 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર લાગુ પડશે. આજના યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે, અને આજનું કરણ બની રહ્યું ચતુષ્પાદ. જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સાંજે 4 કલાક ને 40 મિનિટ સુધી ધન રાશિમાં રહેશે. અર્થાત સાંજે 4:40 સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મરાશિ ધન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની, એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 7 કલાક અને 24 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 18 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 26 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 9 મિનિટ સુધી છે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 36 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 19 મિનિટ સુધી રહેશે. જ્યારે રાહુ કાલમ સાંજે 4 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી સાંજે 6 કલાક અને 18 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, અને આજે દર્શ અમાવસ્યા પણ છે. મૌની અમાવસ્યા પણ આજે રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ સારો બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. જ્યારે જીવનસાથી તરફથી તમને સહયોગ મળી રહે એવા પણ ગ્રહના માન બની રહ્યા છે. પરિવારમાં સન્માન અને તેમનો સાથ આજે તમને મળતો જોવા મળશે. તમારું સન્માન પણ થઈ શકે, તમારી વાતનું માન રહે, અને તમને સાથ આપવા માટે પણ તમારો પરિવાર તત્પર રહેશે. અભ્યાસમાં ધ્યાન આપવાથી નિશ્ચિત વિદ્યાર્થીઓને સફળતા મળી શકે એવા ગ્રહમાન છે. તમારા અધૂરા કામ પણ આજે પૂરા થતા જોવા મળી શકે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે અનેરો છે, શુભ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ કરો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આપના માટે સૂર્ય વંદના કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ છે વૃષભ, કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે લાંબા સમયથી અટકેલા તમારા કાર્ય આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. માતા પિતા તરફથી પણ તમને સહયોગ મળી શકે એવી ગ્રહોની આજે સ્થિતિ બનતી જોવા મળી શકે છે.
આજે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ જોવા મળી શકે, આનંદદાયક રહેશે. જ્યારે જીવનસાથીને તમે આજે ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો એવી પણ ગ્રહોની સ્થિતિ, જેથી દાંપત્યમાં મધુરતા વ્યાપી રહેશે. વ્યવસાયમાં નવા સંસાધનો આજે તમે ઉપયોગ કરી શકશો, જેથી તમને વ્યાવસાયિક દ્રષ્ટિએ લાભ થતો જોવા મળી શકે. સહજતા અને સરળતા આવશે. ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ શુભ છે, કલ્યાણકારી છે. વાત કરીએ જો ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, નારંગી રંગ છે. કોઈ પણ પ્રકારે તમારે આ રંગનો પ્રયોગ કરો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરી લઈએ ઉપાયની, તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પિતૃઓને તર્પણ કરવું, પિતૃઓની અર્ચન કરવી, પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની આ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. આજે તમારે ખર્ચાઓ ઉપર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે. જો નિયંત્રણ રાખશો તો આપનું અર્થ સંચાલન કે અર્થવ્યવસ્થા વ્યવસ્થિત બની રહેશે. સહકર્મીઓના કારણે ક્યાંક મુશ્કેલી આવી શકે છે. જો સહકર્મી સાથે તમે તાલમેલ જાળવેલો નહીં હોય તો મુસીબતો, મુશ્કેલીઓ આવવાની સંભાવનાઓ છે. બાળકો તરફથી કોઈ શુભ સમાચાર, કોઈ માંગલિક સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે એવા પણ ગ્રહમાન છે. આજે તમારા ભાઈના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ ઉત્પન્ન થઈ શકે. આરોગ્યને ભાઈના લઈને થોડી ચિંતાઓ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, રાતો રંગ છે. ઉપાય, આજના દિવસે આપના માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે કે બ્રાહ્મણને સીધાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રના ચતુર્થ ક્રમની આ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મધ્યમ ફળદાયી સાબિત થશે. કાર્યસ્થળ ઉપર કરેલી મહેનતનો શ્રેષ્ઠતમ તમને લાભ મળી શકે. એટલે આજે મહેનત દિલ ખોલીને કરવી લાભ કરતા નીવડશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમે ઉત્સાહપૂર્વક આજે ભાગ લેતા જોવા મળી શકો અને તમારા માટે આધ્યાત્મિક માનસિક શાંતિનું એક કારણ પણ બનશે. તમને તમારા માતા તરફથી પ્રેમ, ઉષ્મા સંપાદન થઈ શકે, મળી શકે, એમનો સહકાર તમને મળી શકે એવી પ્રબળ સંભાવનાઓ આજે જોવા મળે છે. વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળી શકે, અર્થાત શિક્ષકો પાસેથી મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મળી શકે. જે વિષયોમાં જાણકારી નથી પ્રાપ્ત થતી એ સહજતાથી પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન કર્ક રાશિના જાતકો માટે શુભ છે. જો વાત કરી લઈએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, તમારા માટે શુભ મંગલકારી રહેશે. ઉપાય, આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. સફળતા સાથે આવક વધવાના રસ્તા પણ આજે ખુલતા જોવા મળી રહ્યા છે. મિત્રોને લગતી સમસ્યાઓ હોય તો એ સમસ્યાઓમાં સુધારો થતો જોવા મળશે, જેથી કરીને મૈત્રી ભાવ પુનઃ મજબૂત બની શકે છે. પરિવારમાં સુખ અને શાંતિ સાથે પ્રેમની ભાવના જળવાઈ રહેશે. પારિવારિક એકતાવાળો આજનો દિવસ બની રહેવાનો છે. મિત્રો સાથે ધાર્મિક સ્થળની તમે મુલાકાત લઈ શકો, જે તમારા માટે લાભ કરતા સાબિત થશે. આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થઈ શકે, માનસિક શાંતિ મળી શકે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે. જો વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે શ્યામ ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પીપળાના વૃક્ષ નીચે ગાયના ઘીનો દીવો અવશ્ય કરો, લાભ કરતા નીવડશે. હવે વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ.
રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ આજે વધતો જોવા મળી શકે. અધિકારીઓ, સહકર્મીઓનો બંનેનો તમને સહયોગ રહેશે, સહકાર રહેશે. તો આજે તમે તમારા તમામ કાર્યો, તમામ જવાબદારીને યથા સમયે સંપન્ન કરી શકશો, પૂર્ણ કરી શકશો. વ્યવસાય સંબંધિત કોઈ યાત્રા પણ આજે નિયોજિત થઈ શકે અને કરવી પડી શકે, જે લાભ કરતા પણ સાબિત થશે. કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો નિશ્ચિત આજે સમાપ્ત થઈ જશે, એમાંથી રાહત મળે એવા પણ ગ્રહમાન છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન શુભ અને મંગલકારી છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે બદામી. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો શુભ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે પિતૃઓની સેવા કરવી, વડીલોની સેવા કરવી, દિવંગત પિતૃઓના નિમિત્તે દાન કરવું એ પણ લાભ કરતા આજે નીવડી શકે છે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સમાજમાં તમારું આજે સન્માન વધતું જોવા મળી શકે, તમને માન મોભો મળતો જોવા મળી શકે. આજે આર્થિક સ્થિતિ વધુ મજબૂત થતી જોવા મળશે. તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ માટે અનેક પુસ્તકોની જરૂર પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે. જીવન સાથી સાથે થોડો કોઈ વાતને લઈને મતભેદ થવાની પણ સ્થિતિ બનશે. રોજગાર માટે જો પ્રયાસ કરી રહ્યા છો નિશ્ચિત તમને સફળતાના સમાચાર મળી શકે છે. એકંદરે જો વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, શુભ છે, મંગલકારી છે. હવે વાત કરેલી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મા ક્રમાંકની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર રહેશે. અટવાયેલા કામને કારણે તમારું મન થોડું બેચેન, થોડું પરેશાન રહી શકે છે. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ આજે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ મતભેદના કારણે સંબંધો બગડી શકે છે. પારિવારિક સંબંધોમાં મતભેદ ઉત્પન્ન થઈ શકે છે, ગેરસમજના કારણે પણ હોઈ શકે. તો શક્ય છે હોય એટલો ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરવો હિતાવ રહેશે. આર્થિક નુકસાન થવાની પણ ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ દૃષ્ટિગોચર થાય છે. ટૂંકમાં દિન તમારા માટે મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર છે. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે આછો ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવાનું છે? આજે લક્ષ્મી નારાયણની પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. તો વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મ ક્રમાંકની રાશિ બને છે ધનુ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે જ્ઞાન અને દાનની ભાવનાઓ આપમાં વિકાસ થતો જોવા મળી શકે છે. કોઈ સામાજિક કાર્યક્રમમાં તમે ભાગ લઈ શકો એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે. આજે ઘણા મોટા લોકો જે સમાજમાં ઊંચા પદ ઉપર છે, માન મોભો એમનો જેનો વધારે છે, એવા લોકોની સાથે તમારી મુલાકાત થઈ શકે છે અને જે તમારા માટે ગૌરવનું કારણ બની શકે. કોઈ પણ જૂનું રોકાણ તમને આજે સારું વળતર આપી શકે એવા પણ ગ્રહમાન ઉદિત છે. આળસને છોડીને આગળ વધવું નિશ્ચિત તમને સફળતાના યોગો છે. ટૂંકમાં વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે શુભ અને મંગલપ્રદ દિન બની રહ્યો છે.
વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે સોનેરી રહેશે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવહ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ચણાની દાળનું દાન કરવું લાભ કરતા નીવડશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી તમને સન્માન મળી શકે, એમનો સહયોગ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમારી ઈચ્છા વિરુદ્ધ કેટલાક ખર્ચાઓ પણ કરવા પડી શકે એમ છે. વ્યાપારમાં તમારી રુચિ આજે વધતી જોવા મળી શકે અને એને લઈને તમે તમારા અટકેલા તમામ કાર્યોને આજે સંપન્ન કરી શકશો. જીવનસાથીનું સ્વાસ્થ્ય અચાનક બગડતા થોડીક દોડધામ થઈ શકે એવા પણ ગ્રહમાન છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. સાંજનો સમય પરિવાર સાથે વિતાવી શકે એવી ગ્રહોની સ્થિતિ છે. એટલે ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ છે. કોઈ પણ પ્રકારે આપ મરૂન રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે લોટ અને ખાંડ દ્વારા કીડિયારું અવશ્ય ભરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે થોડોક ઉતાર ચઢાવથી ભરપૂર બની શકે. વાહન વ્યવહાર કરતી વખતે, વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. ઉતાવળ બિલકુલ ન કરવી. આજે તમારે આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે સભાન રહેવું આપના માટે હિતકર રહેશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થવાની પણ સંભાવનાઓ છે. રોકાણ કરવાનો વિચાર આવે તો નિષ્ણાંતોની સલાહ અવશ્ય લેવી. આજે વગર વિચારે, વગર સલાહે રોકાણ ન કરવું એવી એક સલાહ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે આસમાની બનશે. ઉપાય આજના દિવસે ઘરના આંગણામાં ક્યારીઓ હોય, ફૂલવાડી હોય, એમાં જલદાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ સામાન્ય રહેશે. બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલતા હશે તો સમાપ્ત થઈ જશે. તમારા મિત્રોની સંખ્યામાં આજે વૃદ્ધિ થઈ શકે છે. આજે પોતાના કામથી તમે દરેકને પ્રભાવિત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. મિત્રો સાથે હસી મજાકમાં, આનંદમાં સાંજનો સમય પસાર થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ સફેદ રહેશે. ઉપાય આજના દિવસે અક્ષત કહેતા ચોખાનું દાન કોઈ અન્નક્ષેત્રમાં અવશ્ય કરવું અથવા બ્રાહ્મણને સીધા તરીકે દાન કરવું લાભ કરતા નીવડશે. જી, તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 2 બની રહ્યા છે. 9 નંબર મંગળનો છે અને 2 નંબર ચંદ્રનો છે. ચંદ્ર મંગળનો આ યોગ લક્ષ્મી યોગ પ્રદત્ત કરે છે. આ યોગમાં સંભાળવાની પણ જરૂર છે. આજે ઉત્સાહ અને આવેગને થોડાક શાંત રાખવા પણ લાભ કરતા નીવડી શકે. આજના દિવસની વિશેષતાની વાત કરીએ તો આજે અમાવસ્યા, પોષ માસ પૂર્ણ થઈ રહ્યો છે. આજે અંતિમ દિવસ પોષ માસનો એટલે અમાવસ્યા. આજના દિવસે કેટલાક એવા ઉપાયો જેને કરવાથી જીવનમાં સુખાકારી પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે પૂર્વજોને ખુશ કરવા માટે તમે તર્પણ, પિંડદાન વગેરે કરી શકો અથવા તો સામાન્યમાં સામાન્ય લોટ અને સાકર મિક્સ કરી, એટલે ખાંડ મિક્સ કરી વૃક્ષોના નીચે કે જ્યાં કીડીના દર દેખાય ત્યાં તમે કીડિયારું ભરશો તો એ અવશ્ય આર્થિક સમૃદ્ધિ આપવાની સ્થિતિ બનશે. આ ઉપરાંત ઘરે પાણીયારે તમે ગાયના ઘીનો કે તલના તેલનો દીવો કરી શકો. પિતૃઓની કૃપા પ્રાપ્ત થઈ શકે એનાથી. જો તમારા જીવનમાં તમે મહેનત કરતા હોય, દુર્ભાગ્ય પ્રાપ્ત થતું હોય, મહેનતનું ફળ ના મળતું હોય તો આજે ખાસ દુર્ભાગ્યને દૂર કરવા માટે પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો અવશ્ય કરવો અને 11 પ્રદક્ષિણા પીપળાની અવશ્ય કરવી. શક્ય હોય તો ત્યાં બેસી પુરુષોત્તમ
અથવા તો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો, લાભકર્તા નીવડશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ લાભકર્તા નીવડશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: ઓમ ક્રીમ કાલિકાयै નમઃ. આ મંત્રની એક માળા જો રુદ્રાક્ષની માળાથી પૂર્વાભિમુખે બેસી કરવામાં આવે તો નિશ્ચિત આજનો દિવસ તમારા માટે લાભકર્તા સાબિત થશે. જો માળા નથી તો વેઢા ગણીને પણ આ મંત્ર જાપ કરો, નિશ્ચિત દિવસ શુભ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.